નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. તેમાં 9મો અધિકાર પરમ સમાધિ અધિકાર એની ગાથા 126મો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ અને એની ટીકા કર્યા છે અને તેની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 716. અહીંયા અન્વ્યાસ પછીથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રસ અને સ્થાવર જીવો જગતમાં છે તે બધાએ મારું જ્ઞેય છે અને હું તો જ્ઞાન છું એવું જેને ભાન હોય તેને જ જ્ઞાતાપણાનો સમભાવ હોય. ગુરુદેવે અહીંયા જ્ઞાતાપણાની વાત કરી અને સમભાવનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમજાવ્યું છે કે જેને પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એમ નથી અને એ સિવાય પોતાના વિશે કંઈક બીજી કલ્પના કરે છે તો એવા જીવને તો સંભાવ હોઈ શકે જ નહીં. હું જ્ઞાન છું, હું અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, બીજું બધું મારું જ્ઞેય છે, બીજા બધાને હું જાણવા વાળો છું એવો હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એટલે હું જ્ઞાન છું એવું જેને ભાન હોય તેને જ જ્ઞાતાપણાનો સમભાવ હોય છે. જ્ઞાતાપણાનો સમભાવ એટલે જગત આખું જે કાંઈ એને જ્ઞાનમાં જણાય છે તે બધું જ જ્ઞેય છે અને સર્વોત્કૃષ્ટ જ્ઞેય તો એનું પોતાનું સ્વરૂપ છે. પોતે જ્ઞાયક ભગવાન આત્મા અને એનું નિશ્ચયથી જ્ઞેય તો પોતાનું સ્વરૂપ જ છે. એવો જ્ઞાતાપણાનો સમભાવ. જ્ઞેયની સાથે જોડાવાની વાત નથી, પર જ્ઞેયો સાથે જોડાવું એ તો બિલકુલ છે જ નહીં, પરંતુ પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને પોતાનું નિશ્ચયથી જે જ્ઞેય છે તે તો પોતાનું સ્વરૂપ જ છે એવો પોતે જ્ઞાતા એ જ સાચો સંભાવ છે. એટલે જેને એમ છે કે બીજું બધું મારું જ્ઞેય છે ને હું તો જ્ઞાન છું એવું જેને ભાન હોય તેને જ જ્ઞાતાપણાનો સંભાવ હોય છે. પણ એનાથી વિપરીત અનેક પ્રકારે માન્યતા હોય, બીજા જ્ઞેયો સાથે જોડાવાનું થતું હોય, બીજાના કાર્યો હું કરી શકું એવી મિથ્યા માન્યતા હોય, હું કોઈને બચાવી શકું કે મારી શકું એવી જેની માન્યતા હોય તેને સંભાવ નથી પણ વિષમભાવ છે. કેમ કે પરને બચાવે પરને જીવાડે એ તો એના સ્વરૂપમાં છે જ નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી, એટલે જો એ એમ માને કે હું બીજાને જીવાડી શકું કે મારી શકું તો એ તો મિથ્યાત્વ છે. સૌનું જીવન મરણ એ એને પોતાને આધારે છે, કોઈ પરને આધારે તો છે જ નહીં. જો કોઈને બચાવવાનો જીવાડવાનો ભાવ છે તો એ શુભભાવ છે અને એ શુભભાવ પણ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. એ શુભભાવ છે, એ પરલક્ષ્ય થતો ભાવ છે, એને કારણે આશ્રમ અને બંધ થાય છે અને સંસારના ભ્રમણ થાય છે. એટલે એ આત્માનો ભાવ નથી, આત્માના કોઈ ગુણને અનુસરીને થતો ભાવ નથી.
એટલે એ સમભાવ નથી, એ વિષમ ભાવ છે. વિષમ કહેતા જે પોતાના સ્વરૂપને અનુસરીને નથી થતો એવો ભાવ એ વિષમ ભાવ છે. પહેલા જ્ઞાન સ્વરૂપ આત્મા સમસ્ત ત્રસ્થાવર જીવોથી ભિન્ન છે એમ ભાન કરીને પછી તેમાં સ્થિર રહેવું, તેનું નામ પરમ મધ્યસ્થ ભાવ છે. પહેલા જ્ઞાન સ્વરૂપ આત્મા સમસ્ત ત્રસ્થાવર જીવોથી ભિન્ન છે એમ ભાન કરીને પછી તેમાં સ્થિર રહેવું, તેનું નામ પરમ મધ્યસ્થ ભાવ છે. એવા પરમ માધ્યસ્થ ભાવમાં જે આરૂઢ છે એવા પરમ મુમુક્ષુને સ્થાયી સામાયિક હોય છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય ગઈકાલે કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય લઈએ. ત્રીજો પેરેગ્રાફ. ગુરુદેવ કહે છે કે કેવા છે તે પરમ મુમુક્ષુ મુનિ. કેવા છે તે પરમ મુમુક્ષુ મુનિ. મુનિની વાત કરી છે. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી છે. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરના શિખામણી છે એટલે જેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ પ્રકારનો છે, સહજ છે અને વિતરાગતા સહિત છે. આત્મા સિવાય સમસ્ત જગત પ્રત્યે સહજ ઉદાસીનતા થઈ ગઈ છે. હું તો આત્મા છું, પોતાના સ્વરૂપને જાણ્યા પછીથી સહજ ઉદાસીનતા થાય. પછી ભેદ જ્ઞાન સહજ હોય, બીજા બધાથી જુદો છું અને બીજું મારું નથી, બીજું મને લાભદાયી નથી, નુકસાન કરતા નથી, એમ પર પ્રત્યેની ઉદાસીનતા થઈ જાય. પરમાં ઇષ્ટ અનિષ્ટપણાની માન્યતા અનાદિની હતી એ છૂટી જાય. કેમ છૂટી જાય? કેમ કે પોતાનું સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું, પછી ખ્યાલ આવે છે કે આ બીજું બધું જે છે એ કોઈ રીતે મને સ્પર્શતું નથી, એટલે સહજ રીતે એના પ્રત્યે ઉદાસીનતા થઈ જાય છે. એટલે એવા આત્મજ્ઞાન સહિત જેને એવી સહજ ઉદાસીનતા છે એ જ સહજ વૈરાગ્ય છે. અને એવા સહજ વૈરાગ્યમાં જેમની સ્થિતિ ઉત્કૃષ્ટ છે એવા પરમ મુમુક્ષુ મુનિની અહીંયા વાત લીધી છે. હું તો આત્મા છું, મારે શરીર આદિ કોઈ સાથે કાંઈ સંબંધ નથી, રાગાદિ પણ મારું સ્વરૂપ નથી. એવા ભાનપૂર્વક સહજ વૈરાગ્ય જેમને પરિણમી ગયો છે અને રાગ દ્વેષ મોહના અભાવને લીધે પરમ સમર્થ ભાવમાં લીન હોવાથી ત્રસ્થાવર જીવો પ્રત્યે સમતા છે. રાગ દ્વેષ મોહના અભાવને લીધે પરમ સમર્થ ભાવમાં લીન હોવાથી બે વસ્તુ સાથે લીધી છે. એક તો એવું ભાન છે કે પોતે ભગવાન આત્મા, આ શરીર આદિ, આ સંયોગો, આ રાગ આદિ એ બધાથી જુદો છે. એક વાત એ છે. એટલે પોતાનું સ્વરૂપ સ્પષ્ટ થયું છે કે રાગ દ્વેષ મોહનો અભાવ થયો છે અને સ્વરૂપનું લક્ષ્ય રહે છે. બીજી વાત એ છે તેથી એમને પરમ સમર્થ ભાવમાં લીનતા થઈ છે. પરમ સમર્થ ભાવમાં લીનતા થવાના બે કારણ. એક તો જગત પ્રત્યેની ઉદાસીનતા એટલે એવો વૈરાગ્ય ઉત્પન્ન થવો, અને જગત પ્રત્યેનો જે વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, એની સાથે પોતાના પરલક્ષ્ય થતા ભાવ, જગતના લક્ષ્ય થતા ભાવ, રાગ દ્વેષ મોહના ભાવ, એ બધા ભાવ પણ છૂટી ગયા છે. કેમ કે પોતાનું સાચું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે. એટલે એ વાત જે નાસ્તિકી કહી પણ એ બહુ મહત્વની છે. એ બધું છૂટી ગયું છે એટલે એનું લક્ષ્ય છૂટી ગયું છે. એટલે હવે ઉપયોગ બહારમાં ગમે તેમ રખડતો નથી. હવે એ તરફ ઉપયોગ જોડાઈને રહેતો નથી. જ્યારે પર તરફ
ઉદાસીનતાનો ભાવ વર્તે છે એટલે પછી ઉપયોગ એમાં જાય છે, એક સમયમાં પાછો ફરી જાય છે, કેમ કે એને જાણી અને એ ઉપયોગ પાછો ફરી જાય છે, એમાં જોડાઈને આગળ વધતો નથી. એવું સહજ વૈરાગ્ય છે. માત્ર બધું જાણે છે તો જ્ઞેય તરીકે જાણે છે. આવી જેની દશા હોય એ જ પછી પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાન કરીને લીન થાય. એટલે બંને વસ્તુ મહત્વની છે. સ્વરૂપ તરફ તો વળ્યો છે, પણ સાથે સાથે હવે બહારમાં ક્યાંય એને કંઈ કરવા પણ કે કંઈ એમાંથી પામવા પણ નથી, એ દ્રઢતા સહજ છે. એટલે એ એવા પરમ સમરસ ભાવમાં લીન છે. અને એમ હોવાથી સ્થાવર જીવો પ્રત્યે ક્ષમતા છે. આવા પરમ જીન યોગીશ્વરને પરમ સ્થિર સામાયિક હોય છે. અહીંયા તો 126મી ગાથાની અંદર મૂળ વાત તો એ કરીને કે જે સ્થાવર કે ત્રસ સર્વ જીવો પ્રત્યે સંભાવ વાળો છે તેને સામાયિક સ્થાયી છે. એ વાત કેવડી ભગવાનની વાણીમાં આવી છે, કેવડી ભગવાનના શાસનમાં એમ કહ્યું છે. તો એવું કોને છે? તો કે મુનિઓને હોય છે. આગળ કહે છે કે રાગ દ્વેષ મોહ પોતે જ વિકાર છે, તેનાથી રહિત થઈને અને ગુણીના ભેદની કલ્પનાથી અનંત ગુણોને ધારી રાખનાર ગુણી એવો આ ભગવાન આત્મા જે ધ્રુવ છે. તો ગુણ અને ગુણી એ જુદા એવી ભેદ રૂપ કલ્પના એનાથી પણ જે વિમુક્ત છે. રાગ દ્વેષ મોહ પોતે જ વિકાર છે એટલે એનાથી તો એ રહિત છે જ, પણ સાથે સાથે પોતાના અનંત ગુણ અને એ ગુણને ધારી રાખનારો પોતે ગુણી એવી ભેદની કલ્પના પણ જેને નથી, એવી ભેદની કલ્પનાથી પણ વિમુક્ત ચૈતન્યના પરમ શાંત રસમાં ઠર્યા છે, તેને જ સાચો સંભાવ છે. સમૃદ્ધિ ભાવના 3 ચરણને યાદ કરીએ તો ત્રીજું ચરણ ગુણ ગુણીનો ભેદ પણ જેને નથી. બીજા ચરણમાં આપણે એ વાત લીધી કે જેને સર્વ જીવો સરખા ભાસે છે, એની પર્યાય તરફ એની દ્રષ્ટિ નથી. એ હાથીની પર્યાય હોય કે કીડીની પર્યાય હોય, દેવની હોય કે નારકીની પર્યાય હોય, પણ એની પર્યાય તરફ જેનું લક્ષ નથી અને જીવ માત્રને એ ભગવાન આત્મા જાણે છે, એ બીજું ચરણ. અને પહેલા ચરણમાં આ બધા જ પૂતગળો જે છે, કોઈ પણ પ્રકારના પૂતગળ છે, એ બધા દ્રવ્યો એ સોનું હોય, હીરા હોય કે રાખ હોય, એ બધા પૂતગળ જ છે. એ બધા પૂતગળ જ છે. એમાં કાંઈ એ ભેદ પાડતા નથી અને એમાં કાંઈ ઇષ્ટ અનિષ્ટ પણ સ્થાપતા નથી. એ પહેલું ચરણ છે. એટલે એમ સમૃદ્ધિ ભાવના 3 ચરણની વાત લીધી. તો કે છે અહીંયા કે રાગ દ્વેષ મોહ પોતે જ વિકાર છે, તેનાથી રહિત થઈને અને ગુણ ગુણીના ભેદની કલ્પનાથી પણ વિમુક્ત ચૈતન્યના પરમ શાંત રસમાં ઠર્યા છે, તેને જ સાચો સમભાવ છે. જેને હજી આવા આત્માનું ભાન પણ ન હોય તેને સંભાવ સાચો હોતો નથી. હું પરથી ઉદાસીન વિકાર રહિત શુદ્ધ જ્ઞાન મૂર્તિ છું. હું પરથી ઉદાસીન વિકાર રહિત, આ 2 વાત તો નાસ્તિથી કરી અને ત્રીજી વાત અસ્થિતિ કરે છે કે શુદ્ધ જ્ઞાન મૂર્તિ છું. એમ જાણીને ભેદના વિકલ્પ રહિત ચૈતન્યના અનુભવમાં ઠરવું. જો ભેદ જ્ઞાન તો પહેલા હોય જ છે અને આત્માનો અનુભવ થયા પછીથી ભેદ જ્ઞાન કરવું પડતું નથી, પણ ભેદ જ્ઞાન સહજ રહે છે. ભેદ જ્ઞાન સહજ રહે છે એટલે પોતે જે છે એમ જ પોતે પોતાને જાણતો તકો રહે છે અને બીજું બધું પોતાથી જુદું છે એમ પછી વિકલ્પોમાં રાચી રહેવું પડતું નથી. બધું સ્પષ્ટ જ છે. પોતે જે છે તે છે અને બીજું જુદું જ છે. પછી એ બોલવાની પણ જરૂર પડતી
નથી, એ સહજ થઈ જાય છે. આપણે એમ બોલવું પડતું નથી, આપણે એવા વિકલ્પ કરવા પડતા નથી કે હું મનુષ્ય છું. એ જેટલું સહજ છે કે ત્યારથી સહજ છે. વર્તમાન આ પર્યાયમાં જ્યારથી આવ્યા ત્યારથી આપણને સહજ થઈ ગયું છે. આટલા ટૂંકા ગાળામાં, જેટલી અત્યારે આપણી વર્તમાન જે ઉંમર છે એટલા ટૂંકા ગાળામાં આપણને સહજ થઈ ગયું છે કે હું મનુષ્ય છું. એ કંઈક ગોખવું પડતું કે એને યાદ કરવું પડતું નથી. એવી રીતે જ્યારે એને આત્માનો અનુભવ થાય છે અને એમાં પણ એને આનંદનું વેદન એ વખતે અનુભવાય છે, એટલે પછી પોતે કોણ છે એ એટલું બધું સ્પષ્ટ હોય છે કે એ સતત કોઈ સમય એવો નથી જતો કે એ પોતે એ છે એ વાતને એને યાદ કરવી પડે. એટલે એ કઈ ભૂલી જવાય, વિસરાઈ જાય એમ નથી. અને બીજું બધું પોતાથી જુદું છે એમ કઈ એને વિકલ્પ રૂપે વેદ જ્ઞાન કરવાની જરૂર પડતી નથી. પોતે જે છે એ એને સહજ રહે જ છે. પોતાનું અસ્તિત્વ જે રીતે છે એ વાત એને સહજ થઈ જાય છે. હું પરથી ઉદાસીન, વિકાર રહિત, શુદ્ધ જ્ઞાન મૂર્તિ છું એવું જાણ્યું, અનુભવ્યું. પછી એમ જાણીને પછી એ ભેદના વિકલ્પો એને રહેતા નથી. એનાથી ભેદ જ્ઞાન કરવાનો કોઈ વિકલ્પ પછી રહેતો નથી. એટલે કહે છે કે એમ જાણીને, એટલે એવું અનુભવ સહિત જાણીને, એવું અનુભવીને ભેદના વિકલ્પ રહિત ચૈતન્યના અનુભવમાં ઠરવું, તેનું નામ પરમ સમરસ ભાવ છે અથવા પરમ સમૃદ્ધિ ભાવ છે. એવું જાણીને પછી ચૈતન્યના અનુભવમાં ઠરવું, ચૈતન્યનો અનુભવ જે થયો, પોતાના સ્વરૂપનો અનુભવ થયો, તો એ અનુભવમાં જ પછી ત્યાં જ ઠરી જવું, તેનું નામ પરમ સમરસ ભાવ છે. તો ચાર વાત અહીંયા મહત્વની આવી. ગુરુદેવ કહે છે, પહેલી વાત કે જેને સહજ વૈરાગ્ય હોય, બીજી વાત રાગ દ્વેષ મોહનો અભાવ હોય, ત્રીજી વાત ભેદ કલ્પના રહિત હોય, અને ચોથી વાત પરમ સમરસી ભાવ સહિત હોય. આ ચાર વાત વિધિ કહે છે કે એવા સંતને સામાયિક હોય છે, એવા સંતને સ્થાયી સામાયિક હોય છે. એ સિવાય જેને પરથી ભિન્નતાનું ભાન નથી, વિકાર રહિત સ્વરૂપનું ભાન અને તેમાં લીનતા નથી, તેને પરમ સામાયિક નથી. જે આત્માના ઉપસમ રસમાં ઝૂલે છે, સમતા રસમાં જામી ગયા છે, તેને ભગવાન સામાયિક કહે છે. ગૃહસ્થને પણ પ્રથમ આવા નિર્ણયપૂર્વક જેટલી ઉપસમ ભાવરૂપ વિતરાગી ક્ષમતા પ્રગટે તેટલી સામાયિક છે. જો અહીંયા તો મુનિની મુખ્યતાથી વાત કરી, પણ સાથે ને સાથે એ વાત લીધી છે કે ગૃહસ્થને પણ પ્રથમ આવા નિર્ણયપૂર્વક, એટલે પોતાના સ્વરૂપના નિર્ણયપૂર્વક, અનુભવ સહિતના નિર્ણયપૂર્વક જેટલી ઉપસમ ભાવરૂપ વિતરાગી ક્ષમતા પ્રગટે તેટલી સામાયિક છે. જો અહીંયા ઉપસમ ભાવ લીધો છે, ગૃહસ્થ દશામાં છે એટલે કાયિક સમ્યક્ત્વ એકદમ હોય એમ તો બનતું નથી. પછી આગળ વધે અને કાયિક સમ્યક્ત્વ હોય, પણ એ વાત પછીની છે. હજી ચોથા ગુણસ્થાનની દશામાં છે કે પાંચમા ગુણસ્થાનની દશામાં છે, તો ત્યારે એને સમ્યક્ત્વ છે, તો ત્યારે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપશમ થયો હોય છે, ક્ષયોપશમ થયો હોય છે. તો કહે છે કે ગૃહસ્થને પણ પ્રથમ આવા નિર્ણયપૂર્વક જેટલી ઉપશમ ભાવરૂપ વિતરાગી ક્ષમતા પ્રગટે તેટલી સામાયિક છે. હજી તો ઉપશમ ભાવ છે, છતાં એ પરિણામ વિતરાગી છે, તો એને સામાયિક છે. ગૃહસ્થને મુનિ જેટલી વિશેષ લીનતા નથી હોતી, છતાં પણ કાંઈ તેની સામાયિક વિશેષ લીનતારૂપ સંભાવ છે, છતાં પણ તેની સામાયિક
વિશેષ લીનતારૂપ સંભાવ છે. અહીંયા જે શબ્દો છે ને, પણ તેથી કાંઈ એની જગ્યાએ છતાં પણ તેની સામાયિક વિશેષ લીનતારૂપ સંભાવ છે એમ વાંચવું. તે સામાયિક છે અને ગૃહસ્થને પણ આત્માના ભાન સહિત જેટલો વિતરાગી સંભાવ છે તેટલી સામાયિક છે. ભગવાનના શાસનમાં તો સામાયિકનું આવું સ્વરૂપ કહ્યું છે. સમતામાં લીન થવું તે સામાયિક છે. સમતા ભાવનો લાભ એટલે સામાયિક. સામાયિકની વ્યાખ્યા જે કરવામાં આવી છે. સમવત્તા આયિક એટલે લાભ. શેનો? સંભાવનો લાભ. કેવો સંભાવ? એની આ વાત કરી. એટલે કહે છે કે સમતામાં લીન થવું તે સામાયિક છે. ચૈતન્યમાંથી શાંતિના ઝરણા વહે તેને ભગવાનના માર્ગમાં સામાયિક કહે છે. સમાધિમાં તો સામાયિકની ઉત્કૃષ્ટ દશા છે. ત્યાં તો હવે ત્યાંથી ચડતા જ નથી એવી દશા છે. એટલે સામાયિક તો છે, પણ સામાયિકમાં હવે એ પોતાના સ્વરૂપમાંથી હવે ચલાયમાન થતા નથી એવી સમાધિ છે. અને સમાધિની તો જે વાત કરવામાં આવી એમાં તો મુખ્યતા તો એ વાતની લીધી છે કે એમાં એ ઠરી જાય છે. એમાંથી એ અવિચલિતપણે ઠરીને રહી જાય છે એ વાત કહેવામાં આવી. એટલે ત્યાં શુક્લ ધ્યાન વગેરેની પણ વાત લીધી છે. અહીંયા કહે છે કે ચૈતન્યમાંથી શાંતિના ઝરણા વહે તેને ભગવાનના માર્ગમાં સામાયિક કહે છે. એટલે સમતામાં લીન થતા એને ચૈતન્યમાંથી એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપમાંથી શાંતિનો અનુભવ થાય છે. હવે શાંતિનો અનુભવ ચૈતન્ય સ્વરૂપમાંથી થાય છે એટલે પોતાનામાં શાંતિનો ગુણ પડ્યો છે એટલે શાંતિ અનુભવાય છે. જે ગુણ પડ્યા છે એને અનુસરીને જે પરિણમન થઈ રહ્યું છે એનો અનુભવ થાય ત્યારે આત્મપ્રદેશોનું કંપન થતું નથી, માટે શાંતિ અનુભવાય છે. સ્વરૂપનું લક્ષ્ય કરતા સ્વરૂપના લક્ષ્ય સ્થિર થઈને રહેતા પોતાના જે ગુણો છે, ગુણોનું જે ભવન થઈ રહ્યું છે એને જ્યારે અનુભવમાં આવે તો એવા અનુભવના કાળે આત્મપ્રદેશોનું કંપન થતું નથી એટલે શાંતિનો અનુભવ હોય છે. જ્યારે બહારમાં સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હોય, એમની પૂજા ભક્તિનો ભાવ હોય તો પણ તે વખતે એના આત્મપ્રદેશોનું કંપન થાય છે. એટલે સાચી શાંતિ નથી. સાચી શાંતિ તો પોતે પોતાના સ્વભાવ ભાવે ઠરે છે તો જ હોય છે. અને એનું કારણ એટલું જ છે કે પોતાના ગુણો જેવા છે એવા ગુણોના પરિણમન રૂપે પોતે તેની સાથે એક રૂપ થઈ જાય છે. તેમાં આત્મપ્રદેશોનું કંપન થતું નથી એટલે શાંતિનો અનુભવ થાય છે. તો આ રીતે 126મી ગાથા પૂરી થઈ. 126મી ગાથા પછી ટીકાકાર મુનિરાજ પદ્મપદ્મધારી દેવ 8 શ્લોક કહે છે. શ્લોક 204 થી 211 સુધી 8 શ્લોક કયા છે. આપણે એક પછી એક બધા શ્લોક લઈએ છીએ. શ્લોક 204 આ પહેલો શ્લોક 8 શ્લોક પૈકીનો. આ શ્લોકમાં આવી વિતરાગી ક્ષમતાવાળા મુનિરાજને નમસ્કાર કર્યા છે. કળશ 204 ત્રસહતિ પરિમુક્તમ સ્થાવરણા વધૈર્વા પરમ જિનમુનિનામ ચિત્તમ ઉચ્ચૈરદસ્ત્રમ અપી ચરમગતમ યત્ન નિર્મલમ કર્મ મુક્તૈ તદહમભી નમામી સ્તૌમોમી સંભવાયામી. 204 શ્લોકના અર્થમાં કહે છે કે પરમ જીન મુનિઓનું જે ચિત્ત, અહીંયા ચિત્ત કહેતા ચૈતન્ય પરિણમન, પરમ
જીન મુનિઓનું જે ચિત્ત એટલે ચૈતન્ય પરિણમન નિરંતર ત્રસ જીવોના ઘાતથી તેમજ સ્થાવર જીવોના વધથી અત્યંત વિમુક્ત છે. વળી જે ચિત્ત અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે, અહીંયા છે ને ચરમગતમ, ચરમગતિ એટલે અંતિમ અવસ્થા, અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે, તેને હું કર્મથી મુક્ત થવાને અર્થે નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. એના અર્થમાં પૂજ્ય ગુરુદેવ જે સમજાવે છે તે લઈએ. પાના નંબર 717 ઉપર આ શ્લોકના અર્થ પછીથી ગુરુદેવ કહે છે કે મહાસંતોનું અંતરનું ચૈતન્ય પરિણમન નિરંતર એવું શુદ્ધ છે કે ત્રસ સ્થાવર જીવોના ઘાતથી અત્યંત વિમુક્ત છે. ત્રસ સ્થાવર જીવોનો ઘાત પોતે કરે એ તો વાત છે જ નહીં, પોતે કરી શકે એમ પણ વાત નથી, એવું કરવાનો વિકલ્પ પણ નથી. અહીંયા કહ્યું ને અત્યંત વિમુક્ત છે એટલે એનો અર્થ એવો છે ચિત્તમાં કોઈનો ઘાત વધનો વિકલ્પ પણ નથી. એક પણ જીવની હિંસાની વૃત્તિ કદી થતી નથી એવી ચૈતન્ય પરિણતિ થઈ ગઈ છે. હું મારી શકું કે બચાવી શકું એ વાત તો દૂર રહી, પણ મુનિયને તો કોઈ જીવને મારવાની વૃત્તિ ઉઠતી નથી એવું સહજ ચૈતન્ય પરિણમન જ થઈ ગયું છે. વળી ચૈતન્ય પરિણમન અંતિમ અવસ્થાને પામેલું એટલે કે વિતરાગતાને પામેલું અને નિર્મળ થઈ ગયું છે. હજી કેવળ જ્ઞાન થયું નથી તો પણ અંતિમ અવસ્થાની પ્રાપ્તિ કરી દીધી છે, એટલે કે મુનિ દશાને યોગ્ય વિતરાગતા પરિણમી ગઈ છે. બધું સ્વસંવેદન સહિત મુનિરાજ છે અને ઉગ્ર પુરુષાર્થ છે તો શ્રેણી ચડી જવાના છે અને કેવળ જ્ઞાનનો અંશ તો એમને પ્રગટ થઈ ચૂક્યો છે. એટલે એવી વિતરાગતા જેમને પ્રગટ કરી છે અને એવું જેમને ભાવલિંગ છે એવા મુનિઓની વાત કરતા ગુરુદેવ અહીંયા કહે છે કે વળી ચૈતન્ય પરિણમન અંતિમ અવસ્થાને પામેલું એટલે કે વિતરાગતાને પામેલું અને નિર્મળ થઈ ગયું છે. હજી કેવળ જ્ઞાન થયું નથી તો પણ અંતિમ અવસ્થાની પ્રાપ્તિ કરી દીધી છે, એટલે કે મુનિ દશાને યોગ્ય વિતરાગતા પરિણમી ગઈ છે. મુનિ દશાને યોગ્ય વિતરાગતા, વિતરાગતા તો ચોથા ગુંફાને આત્માનો અનુભવ થાય ત્યારે પણ હોય છે અને એ દશા ક્ષણિક છે. અહીંયા તો એકાગ્રતા એટલી બધી વધી છે કે તેવી સ્વરૂપને વિશે સ્થિતિ થઈ ગઈ છે કે જાણે કે હવે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી દેવાના હોય એમ. એટલે મુનિને યોગ્ય વિતરાગતા છે. મુનિને પુરુષાર્થ શેનો છે? મુનિને શેનો પુરુષાર્થ છે? ચારિત્રનો પુરુષાર્થ છે. ભાવલિંગી મુનિને શેનો પુરુષાર્થ છે? ચારિત્ર કહેતા પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે. અને જેને પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય છે એ શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે હજી કેવળ જ્ઞાન થયું નથી તો પણ અંતિમ અવસ્થાની પ્રાપ્તિ કરી દીધી છે, એટલે કે મુનિ દશાને યોગ્ય વિતરાગતા પરિણમી ગઈ છે. ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી દે કહેવાય નહીં, એવી એમની અદભુત દશા છે. હું મુક્તિને અર્થે આવા પરમ જીન મુનિને નમસ્કાર કરું છું. કર્મરહિત દશા, મુક્ત દશા, એની પ્રાપ્તિને અર્થે, એવી દશાને પ્રગટ કરવાને અર્થે હું એવા જીન મુનિને નમસ્કાર કરું છું. જો પરને નમસ્કાર કરવાનો ભાવ તો શુભ ભાવ છે, એની સાથે વિકલ્પ પણ છે. એટલે એ વિકલ્પ કે શુભભાવ ખરેખર મુક્તિનું કારણ નથી, પણ એવો શુભભાવ આવ્યા વિના રહેતો નથી. એવો શુભભાવ હજી પૂર્ણ દશા નથી થઈ
તો આવે છે. પણ વિતરાગતા કઈ રીતે છે? તો કે છે કે પણ અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય મૂર્તિના ભાનપૂર્વક જે દશા થઈ છે એ વિતરાગતા છે. જે નમસ્કાર કરવાનો ભાવ છે તો શુભ ભાવ છે, ને મુનિરાજ પોતે પણ જાણે છે કે આ શુભ ભાવ છે. એટલે કાંઈ એ નમસ્કારમાં રોકાઈને રહેતા નથી. એમને તો વિતરાગી પરિણતિ છે. તો કે છે કે અંદર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય મૂર્તિના ભાનપૂર્વક, અંદરમાં પોતે જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, એના ભાનપૂર્વક જે વિતરાગતાની ભાવના વર્તે છે તે મુક્તિનું કારણ છે. 12 મહાવ્રત છે એના ભાનપૂર્વક એમ નથી કહ્યું, પણ એના ભાનપૂર્વક કહ્યું કે અંદર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય મૂર્તિના ભાનપૂર્વક, પોતે ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે એનું ભાન સતત મુનિરાજને રહે છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું જ ભાન રહે છે. બાહ્યમાં જે કંઈ આચાર વિચાર જે છે તે શુદ્ધ છે, 28 મૂળ ગુણ સહિત એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે, પણ એની સભાનતા નથી. એમનું લક્ષ્ય તો પોતાના શુદ્ધ ચૈતન્ય ઉપર છે. એટલે એના ભાનપૂર્વક જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ છે. એવી વિતરાગતાની ભાવના વર્તે છે તે મુક્તિનું કારણ છે એમ સમજવું. જેને વિતરાગતા પ્રગટી છે એવા મુનિને હું નમું છું, સ્તવું છું અને સમ્યક પ્રકારે ભાવું છું. ભાવું છું એટલે એવી જ ભાવના ભાવું છું કે પોતાને પણ એવા જ પરિણામ થાય, એવી જ વિતરાગતા પ્રગટે. એવા મુનિનો સમાગમ મને હો એવી ભાવના કરું છું. અંતરમાં મને એવી વિતરાગતા હો એવી ભાવના છે. જો યાત્રામાં જઈએ છીએ ને આપણે, તો તીર્થ સ્થાનોની યાત્રા કરવા જવામાં એક મુખ્ય કોઈ કારણ હોય ને તો આ કારણ છે. કેમ કે ત્યાં પ્રતિમા જે છે એ તો શંકર ભગવાનની પ્રતિમા જ છે, સિદ્ધ ભગવાનની પ્રતિમા છે. અહીંયા આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પણ પ્રતિમા તો એ જ છે કે ભગવાનની પ્રતિમા તો બધી જગ્યાએ એ જ છે. આદિનાથ ભગવાનની પ્રતિમા લાખો પ્રતિમા છે. તમે ત્યાં જાઓ અને એમની પ્રતિમાના દર્શન કરી અને આપણે આદિનાથ ભગવાનને યાદ કરી શકીએ, ઋષભદેવ ભગવાનને યાદ કરી શકીએ, એમના ગુણો સ્મરણ કરી શકીએ, બધું થઈ શકે, બધી જગ્યાએ થઈ શકે. છતાંય તીર્થસ્થાનમાં જવાનું કાંઈક વિશેષ કારણ હોય અને એમાં બીજા કારણોમાં સૌથી જો કોઈ અગત્યનું મુખ્ય કારણ હોય તો એ ત્યાંનું વાતાવરણ એમ નહીં, પરંતુ ત્યાં એવા મહાપુરુષોનો સંયોગ મળી જાય. ખરેખર તો આ વાત છે, તીર્થસ્થાનમાં એવા મહાપુરુષોનો સંયોગ મળે છે. મહાપુરુષો એવા તીર્થસ્થાનમાં જાય છે, હોય છે. મહાપુરુષો એવા તીર્થસ્થાનને વિશે વસે છે, જાય છે, રહે છે. એમને પણ એવો વિકલ્પ આવે છે એટલે ત્યાં જાય છે. આપણને લાભ એ થઈ જાય કે ત્યાં જઈએ તો એવા મુનિનો સમાગમ થઈ જાય. અહીંયા કહે છે કે એવા ભાવલિંગી વિતરાગી પરિણતિ સહિત મુનિનો સમાગમ મને હો, એમ કહ્યું છે ને. એટલે એના ઉપરથી આપણે પણ એ વાત યાદ કરવાની કે જ્યારે યાત્રામાં જઈએ ત્યારે એવી અંદરમાં આપણને ભાવના થાય કે કોઈક એવા પરમ વિતરાગી મુનિનો સમાગમ થઈ જાય. એમની પાસે થોડી ક્ષણો વિતાવવાથી પણ ઘણું લાભનું કારણ થાય છે. પછી ત્યાંનું વાતાવરણ, એ વાત તો બરાબર છે, એ વાતાવરણ જે છે કે ત્યાંથી જ કેટલાય તીર્થસ્થાન છે એટલે કેટલાય જીવો સિદ્ધ થયા છે, એટલે ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે. પણ જગતમાં કોઈ પ્રદેશ એવો નથી, હળીદ્વીપને વિશે કોઈ જગ્યા એવી નથી કે જ્યાંથી કોઈ સિદ્ધ ના થયું હોય. બધેથી સિદ્ધ તો થયા જ છે. પણ મુખ્ય વાત આ છે કે એવા મુનિનો સમાગમ મને હોય. જો મુનિનો સમાગમની વાત તો અહીંયા ગુરુદેવે પણ લીધી છે. એવા મુનિનો સમાગમ મને હોય, એ બહુ મહત્વનું છે. એવા મુનિ મળવા, એમનો સમાગમ થવો, એમની નિશ્રામાં રહેવા મળે, એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી જોયું. તો એવી ભાવના છે. તો આ પહેલો શ્લોક પૂરો થયો, એટલે કે 204નો શ્લોક પૂરો થયો. હવે બીજા શ્લોકમાં કહે છે કે હું સમતામાં વર્તું છું.
શ્લોક 205 કેચિદ અદ્વૈત માર્ગસ્થા કેચિદ દ્વૈત પથ્યે સ્થિતા દ્વૈતાદ્વૈત વિનિમુક્ત માર્ગે વર્તામહે વયમ. 205 શ્લોકના અર્થમાં કહે છે કે કોઈ જીવો અદ્વૈત માર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો દ્વૈત માર્ગમાં સ્થિત છે. કોઈ જીવો અદ્વૈત માર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો દ્વૈત માર્ગમાં સ્થિત છે. દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં અમે વર્તીએ છીએ. અર્થાત જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં અમે વર્તીએ છીએ. તેનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા શ્લોકાર્થ પછીથી કહે છે કે હું એક અદ્વૈત છું. હું એક અદ્વૈત છું એવો વિકલ્પ એ પણ રાગ છે. એ રાગ છે. પોતે ત્રિકાળી ભગવાન આત્મા અભેદ અખંડ છે. એમાં કોઈ ભેદ નથી, ખંડ પડતા નથી. અનંત ગુણનું પિંડ છે અને અનંત ગુણનું પરિણમન થાય છે તો અનંત પર્યાય એક સમયમાં છે. અનંત પર્યાય દરેક ગુણની એક પર્યાય એક સમયમાં અનંત પર્યાય છે. તે છતાંય એ એક રૂપ છે અને પોતે અભેદ છે. પોતાનામાં ભેદ પડતા નથી. અસંખ્યાત પ્રદેશી પોતાનું સ્વરૂપ છે. તે છતાંય એમાં કોઈ ખંડ પડતા નથી. એટલે એકપણું છે, બેપણું છે જ નહીં. પોતે અભેદ એક અખંડ વસ્તુ છે તો બેપણું છે જ નહીં. એટલે હું એક અદ્વૈત છું એવો વિકલ્પ. તો કહે છે કે એ વિકલ્પ છે ને એ વિકલ્પ તે રાગ છે. અને હું ગુણી અને જ્ઞાન આદિ અનંત મારા ગુણો છે એવો ગુણી અને ગુણનો ભેદ એવો બેપણાનો એવો દ્વૈતનો વિકલ્પ તે પણ રાગ છે. કેમ કે એ પણ વિકલ્પ છે. એ બંને વિષમ ભાવ છે. એ સમભાવ નથી. કેમ કે એ વિકલ્પ છે. એકપણાનો કે બેપણાનો જે કાંઈ વિકલ્પ છે તે વિકલ્પ આત્માને હોય નહીં. આત્માના સ્વરૂપને અનુલક્ષીને એવા વિકલ્પો હોય નહીં. એટલે એ ભાવ સ્વરૂપને અનુલક્ષીને થતો ભાવ નથી. અનેકાંત દ્વારા એ જાણે છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અખંડ અભેદ એક ચીજ છે, એક વસ્તુ છે અને દરેક સમયે એની કોઈ એક પર્યાય હોય છે. એટલે દ્રવ્ય અને પર્યાય એવું એનું સ્વરૂપ છે. અને એને એ અનેકાંત દ્વારા એમ જાણે છે કે દ્રવ્ય હું એક છું અને પર્યાય અને ગુણે કરીને હું અનેક છું એવું સ્વરૂપ એ જાણે છે. એટલે એ એનું સ્વરૂપ એક પણ છે અને અનેક રૂપે પણ છે. એ અનેકાંત દ્વારા બરાબર જાણે છે. તેમ છતાં પણ એવું જે જાણપણું છે એમાં તો વિકલ્પ સમાયેલો છે. એટલે બરાબર યથાર્થ સમજ છે તે સમજ સાથે પણ વિકલ્પ રહ્યો છે. અહીંયા તો વિકલ્પ રહિત દશાની વાત કરી છે કે એવું વિકલ્પ પણ નહીં. એ જાણી લીધું, અનેકાંત દ્વારા બરાબર સમજી લીધું છે કે ક્યારે એકપણું છે અને ક્યારે અનેકપણું છે. બધું બરાબર છે. છતાંય એમાં વિકલ્પ છે. અને વિકલ્પ માત્ર ને ગુરુદેવ કહે છે કે એ તો રાગ છે. એ આત્માને અનુસરીને થતો ભાવ નથી. એટલે એ વિષમ ભાવ છે. દ્વૈત અદ્વૈત બંનેના વિકલ્પ રહિત થઈને હું તો ચૈતન્યમાં વર્તું છું. આ વાત છે. દ્વૈત અને અદ્વૈત બંનેના વિકલ્પ રહિત થઈને હું તો ચૈતન્યમાં વર્તું છું. વિકલ્પ રહિત સ્થિર ભાવ તે જ સામાયિક છે એમ અહીં કહેવામાં આવે છે. સ્થિર ભાવ, આત્માને વિશે સ્થિર ભાવ, કોઈ વિકલ્પ નહીં. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને અનુભવતો થતું એ વખતે અનુભવવાના કાળે એને બેપણું નથી એમ આપણે કહીએ છીએ. અદ્વૈત છે
પણ વાસ્તવમાં એ વખતે એવો વિકલ્પ નથી કે અદ્વૈત છે. આપણે ઘણી વાર સમજાવીએ છીએ ને કે જયારે પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે, ઢળે છે, ધ્રુવ તરફ ઢળે છે અને પછી એ એમાં એકાગ્રતા કરે છે, તો એ પોતે એવા ભાવે થઈ જાય છે, પોતાના અનંત ગુણના એક રૂપ પરિણમનને અનુભવવા વાળો પોતે થઈ જાય છે, પોતાની એવી દશા થઈ જાય છે. તો એમાં બે પણ નથી, એ અદ્વૈત છે. આ જે વાત કરી એ તો સમજાવ્યું કે એની કેવી દશા છે, એટલે જેની એવી દશા થઈ છે એના વિશે આપણે એ તો સમજ આપી. પણ એ કાળે એને એમ વિકલ્પ નથી કે મને અત્યારે અદ્વૈત પહોંચવું છે, મને અત્યારે દ્વૈત નથી એવો એને એ વખતે કઈ વિકલ્પ નથી હોતો. અનુભવના કાળમાં એમ વિકલ્પ નથી કે મને અત્યારે અદ્વૈત પણ છે, બે પણ નથી, હું મારા સ્વરૂપ સાથે એક રૂપ થયો છું, એવો કઈ વિકલ્પ નથી હોતો. શાંતિથી સમજવાનું છે. સમજવું એક વસ્તુ છે અને એવા ભાવે થવું બીજી વસ્તુ છે. જયારે એવા ભાવે થવાય છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતો જ નથી. એટલે એ તો અનુભવની ચીજ છે ને અનુભવાય છે એ કઈ શબ્દોમાં આવી શકતું નથી. ભગવાન પણ એ અનુભવની વાતને શબ્દોમાં કહી શકતા નથી. તો આપણે તો શું કહીએ? પણ એટલું સમજવું કે એ બધું જે સમજાવીએ છીએ તે આપણે શબ્દ દ્વારા સમજાવીએ છીએ અને એ બધું વિકલ્પ રૂપે છે. પણ એ વખતે કોઈ વિકલ્પ નથી. કે એ બંને જે ભાવ જે છે, અદ્વૈત ભાવ ને દ્વૈત ભાવ ને એ બધી વાત જે કરીએ છીએ તો એ બધું વિકલ્પ છે અને એ વિકલ્પ છે એને વિષમ ભાવ કહ્યો. પણ કે છે કે દ્વૈત અદ્વૈત બંનેના વિકલ્પ રહિત થઈને હું તો ચૈતન્યમાં વર્તું છું. વિકલ્પ રહિત સ્થિર ભાવ તે જ સામાયિક છે એમ અહીં કહેવામાં આવે છે. ગુણ ગુણીના ભેદનો કે અભેદનો વિકલ્પ ઉઠે. ગુણ ગુણીના ભેદનો વિકલ્પ એટલે કે ગુણ ને ગુણી એવો ભેદ વિકલ્પ, અથવા તો એ અભેદ છે તો એ અભેદ છે એ પણ વિકલ્પ થયો. અહીંયા વિકલ્પની વાત નથી કરવી. ગુણ ગુણીના ભેદનો કે ગુણ અને ગુણી નો ભેદ નથી એવો, એ બંને રીતે વિચાર કરીએ છીએ તો એ વિચાર એ વિકલ્પ છે. તો વિકલ્પ છે એ સંભાવ નથી. વિકલ્પને અહીંયા એમ કહ્યું કે એ સંભાવ નથી. કેમ કે વિકલ્પ ઉઠ્યો છે, એ વિકલ્પ ઉઠ્યો છે તો એ આત્માના કોઈ ગુણને અનુસરીને ઉઠ્યો નથી. એ આત્માનો ભાવ નથી, એટલે એ સમભાવ નથી, એ વિષમભાવ છે. સૂક્ષ્મ વાતો ગુરુદેવે કરી છે પણ બહુ સમજવા જેવી વાત કરી છે. હવે કહે છે કે પંચ પરમેષ્ઠીના વિચાર કરવા તે પણ સામાયિક નથી. સામાન્ય માણસને તો આ વાત કરી એટલે ઉઠીને ચાલતો થઈ જાય. અરે કેટલાય જે પોતે આ માર્ગમાં બધું છોડીને ચાલી નીકળ્યા છે ને એમને પણ આ વાત જો અભ્યાસ ન હોય તો બેસે નહીં. પંચ પરમેષ્ઠીના વિચાર કરવા તે પણ સામાયિક નથી. અહીંયા સામાયિક કરે ત્યારે કેટલી વાર નૌકાર મંત્ર બોલીએ છીએ. અહીંયા કહે છે કે પંચ પરમેષ્ઠીના વિચાર કરવા તે પણ સામાયિક નથી. શું વાત ચાલે છે એને સમજવી જોઈએ. પંચ પરમેષ્ઠી પોતાથી જુદું છે. પાંચે પરમ ઇષ્ટ તત્વ એ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ જે છે એનો વિચાર કરીએ તો એ આપણે બહારનો વિચાર કરીએ છીએ, પરનો વિચાર કરીએ છીએ. હરિયંત પરમેશ્વરનો વિચાર કરીએ, એમને નમસ્કાર કરીએ, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ, અનંત સિદ્ધ થયા એમને સર્વને નમસ્કાર કરીએ, ગણધર આચાર્ય ઉપાધ્યાય અને મુનિને નમસ્કાર કરીએ. પણ એ બધા પોતાથી જુદા છે એટલે એમનો વિચાર કરીએ છીએ તો એમને નમસ્કારનો જે ભાવ છે એ શુભ ભાવ છે અને શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે. પણ એથી કરીને મુક્તિના પરિણામ ન થાય. નૌકાર મંત્રના જાપ કરવાથી એ વખતે અશુભથી બચાય છે અને સાથે સાથે એવું ચિંતન થાય તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ ખૂબ આવે. પ્રભુ પ્રત્યે ખૂબ અહોભાવ ભક્તિનો ભાવ આવે. પણ છતાંય એ બધો ભાવ છે તે પણ શુભ ભાવ છે ને એ પુણ્યબંધનું કારણ છે. એ ભાવમાંથી પાછા ફરીને સ્વભાવે જયારે થાય ત્યારે એને વિતરાગી પરિણામ થાય, નિર્મળ પરિણામ થાય
અને એ મુક્તિનું કારણ છે, એ નિર્જરાનું કારણ છે. એટલે પંચ પરમેષ્ઠીના વિચાર કરવા તે પણ સામાયિક નથી, એ સમભાવ નથી, એ શુભભાવ છે. સમભાવ કોને કહ્યો? સમભાવ તો એને કહ્યો કે જે સ્વરૂપને લક્ષ્ય પોતાનો ઉપયોગ થયો છે ત્યારે વિકલ્પ રહિત દશામાં જે ભાવ છે, શુદ્ધ ભાવ છે, તે સમભાવ છે. અને એને સાચું નિશ્ચયથી સામાયિક કહ્યું છે. સમભાવનો લાભ એવું સામાયિક, સમતા ભાવના લાભ સ્વરૂપ સામાયિક તો છે. આગળ કહે છે કે અંદરમાં વિકલ્પથી વિમુક્ત થઈને સ્વરૂપમાં લીનતા રૂપ જે પરમ સામ્ય ભાવ તે જ સર્વજ્ઞના શાસનમાં કહેલું સ્થાયી સામાયિક છે. અંદરમાં વિકલ્પથી વિમુક્ત થઈને સ્વરૂપમાં લીનતા રૂપ જે પરમ સામ્ય ભાવ તે જ સર્વજ્ઞના શાસનમાં કહેલું સ્થાયી સામાયિક છે. ટીકાકાર મુનિરાજ કહે છે કે અમે તો જંગલમાં વસતા, હવે જંગલમાં વસતા એ કહ્યું કે તો બાહ્ય ક્ષેત્રની વાત કરી, બાહ્ય ક્ષેત્રની વાત કરી, પણ ખરેખર તો એમાં કહેવું એ છે કે જંગલમાં વસતા એટલે અમે આ જગતથી તો અલિપ્ત થઈ ગયા છીએ, કહેવાનો આશય એવો છે. ચિદાનંદના સહજ આનંદમાં ઝૂલતા સામાયિકમાં વર્તીએ છીએ. ચિદાનંદના સહજ આનંદમાં ઝૂલતા સામાયિકમાં વર્તીએ છીએ. દ્વૈત અદ્વૈતના વિકલ્પોથી વિમુક્ત એવા વિતરાગ માર્ગમાં અમે વર્તીએ છીએ. નિરાજની આવી દશા છે. આગળ એક વાત ગુરુદેવ સમજાવે છે કે બધું થઈને અદ્વૈત એ વાત તો દૂર રહી, બધું થઈને અદ્વૈત એટલે બધામાં ભાગ ભેદ ન પાડવા એવું અદ્વૈત એ વાત તો એક બાજુ પર મૂકી દો. વેદાંતમાં એ રીતે લેવામાં આવે છે. અદ્વૈત એ કહે છે કે બધું થઈ અને અદ્વૈત એ વાત તો દૂર રહી, તે તો મિથ્યા છે, પણ સ્વભાવ ભાવથી અદ્વૈત છું, એક પરમાત્મા તત્વ છું એવો જે વિકલ્પ ઉઠે તે વિકલ્પમાં અમે વર્તતા નથી. સમજવા માટે તો બરાબર આમ જ છે કે સ્વભાવથી અદ્વૈત પોતાના સ્વભાવથી જુદો ના પડે, પોતાના સ્વભાવ ભાવે થઈ જાય એટલે અદ્વૈત પણ છે. સ્વભાવથી અદ્વૈત છું, એક પરમ તત્વ છું, પરમાત્મા તત્વ છું. હવે આ જયારે વાત છે તો એ તો વિકલ્પ કરે. સ્વભાવથી અદ્વૈત પણ તો એ એની દશા છે કે જેમાં એ સ્વભાવ સાથે એક રૂપ થયો છે, વિકલ્પની વાત નથી. અને એ જ રીતે એક પરમાત્મા તત્વ છું, હું પરમાત્મા તત્વ છું એ વિકલ્પ નહીં, પરમાત્મા તત્વ જેવો છે તેવો પોતે પરિણમી જાય છે. એટલે એ તો હું એક પરમાત્મા તત્વ છું એમ જયારે કહેવામાં આવે ત્યારે તો એ વિકલ્પ છે. તો એ વિકલ્પ નહીં, શરૂઆતમાં એવા વિકલ્પ હોય છે, પોતાના સ્વરૂપની દ્રઢતા કરવા માટે આવા જ વિકલ્પ હોય. હું નાયક છું તો એ પણ વિકલ્પ થયો, પણ ભાઈ એવા વિકલ્પ જ હોય પહેલા, સીધું નિર્વિકલ્પ નહીં થવાય. અનેક વિકલ્પોમાં હતો તો એ બધા વિકલ્પો છૂટી ગયા અને માત્ર સ્વરૂપ તરફ વળતા છેલ્લે જે વિકલ્પ રહે છે તે કેવો વિકલ્પ છે? પોતાના સ્વરૂપની દ્રઢતાનો વિકલ્પ છે. એમાં એમ હોય કે હું નાયક છું, અથવા તો હું ભગવાન આત્મા છું, હું પરમાત્મા તત્વ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, હું ઓમ સ્વરૂપ છું, હું ઓમકાર સ્વરૂપ છું. આ જે કંઈ છે તે પણ તો વિકલ્પ છે. પછી એ વિકલ્પ સાથે રહેલો જે ભાવ, જેમ કે હું જ્ઞાન સ્વરૂપ છું તો જ્ઞાન સ્વરૂપ સાથે રહેલો ભાવ રહી જાય અને પેલો વિકલ્પ છૂટી જાય. પેલો જે વિકલ્પ હતો એ વિકલ્પ ન રહે અને માત્ર એ ભાવમાં પોતે એકરૂપ થઈ જાય, એ ભાવ એ પોતે પરિણમી જાય.
શું કહ્યું કે સ્વભાવથી અદ્વૈત છું, એક પરમાત્મા તત્વ છું, એવો જે વિકલ્પ ઉઠે તે વિકલ્પમાં અમે વર્તતા નથી. વાસ્તવમાં અમે તો એ પોતાના સ્વરૂપમાં એવા ભાવે થઈ જઈએ છીએ. માત્ર વિકલ્પમાં અમે વર્તતા નથી. હું આત્મા છું અને આ ત્રસ સ્થાવર જીવો છે એ બધા એને હું ન હણું, એવો દ્વૈતનો વિકલ્પ છે. તો એવો એ વિકલ્પ છે એ કાંઈ સામાયિક નથી. ત્રસ સ્થાવરની હિંસાના પરિણામનો ત્યાગ કહ્યો, તેથી એમ ન સમજવું કે ત્રસ સ્થાવરની અહિંસાનો શુભ રાગ તે સામાયિક છે. બહુ સૂક્ષ્મ વાત કરી. કોઈક વાર તો એમ થાય કે ગુરુદેવ હવે શું કરવું, અમારે કેમ કરવું? એક તરફ એમ વાત આવે છે કે આ ત્રસ કે સ્થાવરની કોઈની હિંસા મને હોય નહીં, કોઈને દુઃખ પહોંચાડવાનો મને વિકલ્પ પણ ના આવે, ભાવ પણ ના આવે. એટલે ત્રસ સ્થાવરની હિંસાના પરિણામનો મને ત્યાગ હો. અને અહીંયા પાછા આપ તો એમ કહો છો કે ત્રસ સ્થાવરની હિંસાના પરિણામનો ત્યાગ કયો, તેથી એમ ન સમજવું કે ત્રસ સ્થાવરની અહિંસાનો શુભ રાગ તે સામાયિક છે. એટલે અમે જયારે એ વિકલ્પમાં છીએ તો એ તો શુભ રાગ જ છે ને, શુભ ભાવ જ છે ને. ત્રસ સ્થાવરની હિંસાના પરિણામનો ત્યાગ એ તો શુભ ભાવ તો છે ને. તો શું કરવું? એ શુભ ભાવને છોડવો? એ કહે છે કે શુભ ભાવને છોડવાની વાત અમે નથી કરતા. એવો જ શુભ ભાવ તને હોવો જોઈએ, પણ એ શુભ ભાવ કઈ સામાયિક નથી. એવા શુભ ભાવે જ્યાં સુધી છો ત્યાં સુધી તને સાચું સામાયિક નથી. અમે તો તને એ કહેવા માંગીએ છીએ. બાકી શુભ ભાવ નહીં હોય તો તું અશુભમાં ચાલ્યો જઈશ. એટલે શુભ ભાવને છોડવાની તો વાત જ કરી નથી. ક્યાંય કહ્યું નથી કે શુભને છોડીને શુભમાં જવું, એવું તો ક્યાંય કહ્યું નથી. સાધક જીવને શુદ્ધ ભાવ શું છે એ જયારે સમજાયું છે તો એમ સાથે સાથે સમજાયું છે કે જો શુદ્ધ ભાવમાં તારે જવું છે, શુદ્ધ ભાવે થવું છે, તો શુભ ભાવમાં તું અટક્યો છે ત્યાંથી ખસીને શુભ ભાવમાંથી ખસીને શુદ્ધ ભાવમાં જા. એટલે એ અપેક્ષાએ વાત કરી છે કે શુભ ભાવને છોડીને શુદ્ધમાં જા. પણ એમ તો નથી કહ્યું કે શુભને છોડીને શુદ્ધમાં જા. એટલે જો શુદ્ધ ભાવમાં નથી તો તને શુભ ભાવ તો હોય જ. આ પણ શુભ ભાવ છે એમ અહીંયા સમજાયું. એ શુદ્ધ ભાવ નથી, સામાયિક તો શુદ્ધ ભાવ રૂપે હોય છે. ત્રસ સ્થાવરની હિંસાના પરિણામનો ત્યાગ કયો, તેથી એમ ન સમજવું કે ત્રસ સ્થાવરની અહિંસાનો શુભ રાગ તે સામાયિક છે. સામાયિક તો દ્વૈત અદ્વૈતના વિકલ્પ રહિત થઈને શુદ્ધ ચૈતન્યમાં વર્તવું તે જ છે. અને ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભુધારી દેવ કહે છે કે અમે એવા માર્ગમાં વર્તીએ છીએ. તો એ રીતે શ્લોક 205 અહીંયા પૂરો થાય છે. એટલે કે એ બીજો શ્લોક પૂરો થયો. હવે ત્રીજો શ્લોક એટલે શ્લોક નંબર 206 ક્લાસ 206. એમાં દ્વૈત અદ્વૈતથી વિમુક્ત એવા આત્માને નમસ્કાર કરે છે. જે અદ્વૈત અને દ્વૈતની જે વાત કરી 205ની અંદર, એમાં જ હવે આગળ એના અનુસંધાનમાં જ આ શ્લોક છે ને, એટલે અહીંયા એમાં દ્વૈત અદ્વૈતથી વિમુક્ત એવા આત્માને નમસ્કાર કરે છે. કેમ કે આત્મા એવો છે ને, આત્માને ક્યાં દ્વૈત કોણ અદ્વૈત કોણ છે. તો 206 શ્લોક. કાંક્ષત્ય દ્વૈતમ મનેપી દ્વૈતમ કાંક્ષંતી ચાપરે દ્વૈતાદ્વૈત વિનિર્મુક્તમ આત્માનમ અભિન્નમ્યહમ. શ્લોકના અર્થમાં કહે છે કે કોઈ જીવો અદ્વૈતને ઈચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઈચ્છે છે. કોઈ જીવો અદ્વૈતને ઈચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઈચ્છે છે. હું દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. એનો વિશેષ અર્થ ગુરુદેવ જે કર્યો છે એ સમજીએ. હું દ્વૈત કે અદ્વૈતના વિકલ્પને ભાવતો નથી.
દ્વૈત અને અદ્વૈતને હું સમજું છું. શું દ્વૈત છે, શું અદ્વૈત છે, કયા પ્રકારે અદ્વૈત કહેવાય, કયા પ્રકારે દ્વૈત છે, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને બરાબર જેમ છે તેમ સમજું છું. અને જેને પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે, જેને સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે, એવા જીવોને સમ્યક્ત્વના કાળે કેવી રીતે હોય છે, આ બધું જયારે હું સમજું છું ત્યારે હું દ્વૈત અને અદ્વૈતની વાતને બરાબર જાણું છું, સમજું છું. પણ એ બધો વિકલ્પ છે કે હું દ્વૈત કે અદ્વૈતના વિકલ્પને ભાવતો નથી, કે વિકલ્પની ભાવના નથી કરતો. હું તો દ્વૈત અદ્વૈતના વિકલ્પના રાગથી રહિત શુદ્ધ આત્માને જ નમું છું. એની જ ભાવના, એટલે એની જ મને એકાગ્રતા છે. શુદ્ધ આત્મામાં જ હું પરિણમું છું, શુદ્ધ આત્માને ઈચ્છું છું એમ ન કહ્યું, પણ શુદ્ધ આત્માને નમું છું એમ કહ્યું. શુદ્ધ આત્માને ઈચ્છું છું એમ ન કહ્યું, પણ શુદ્ધ આત્માને નમું છું, એટલે કે તેમાં એકાગ્ર થાઉં છું, તેમાં ઢળું છું, નમું છું, એકાગ્ર થાઉં છું. કેમ કે પોતે જ શુદ્ધ આત્મા છે, એટલે પોતે પોતામાં નમે છે, ઢળે છે, શુદ્ધ સ્વરૂપને વિશે પોતે એકાગ્ર થાય છે. અને બીજો એક ભાવ અંદર એવો પણ છે કે જે પોતે શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્ર થયા છે એવા શુદ્ધ આત્માને નમું છું. તો એ શુદ્ધ ભાવ થયો. પણ અહીંયા તો પોતાના સ્વરૂપમાં જવાની વાત છે, એટલે કે છે કે શુદ્ધ આત્માને નમું છું, એટલે કે તેમાં એકાગ્ર થાઉં છું એમ કહ્યું છે. બહારમાં ભગવાનને નમસ્કાર કરવાનો ભાવ તે શુભ ભાવ છે ને એ પુણ્યબંધનું કારણ છે. તેને ભગવાને સામાયિક કહ્યું નથી. સામાયિક તો પોતાના સ્વભાવ ભાવે થવાને સામાયિક કહ્યું છે. સ્વભાવ ભાવે થાય છે તો સમભાવ છે, પોતાના સ્વરૂપને અનુસરીને થતા ભાવ છે, એવા પરિણામ છે, એ સાચું સામાયિક છે. સામાયિક તો ચૈતન્યના વિતરાગ ભાવમાં ઠરવું તે જ સામાયિક છે. વળી ફરીથી ચૈતન્યમાં સ્થિરતાની વિશેષ ભાવના ભાવે છે. અને પછી શ્લોક 207 કહે છે, તો એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. શ્લોક 206 અહીંયા પૂરો થાય છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે